લાખાવાળા વખતે વાવ હતી. એ વાવ ઘણી ઊંડી હતી. ખાટલાનો એ વખત ગેડિયાઓ કહેતા હાથ ખાટલાનું વણ નાખીએ પણ બધીને તો એ વસ્તુ નતો એટલી ઊંડી અને અહીંથી માતાજીની ગાય નીકળતી ચરવા માટે વાવમાંથી પકડી અને અંદર વાયમાં જેટલા જાય એટલે પાણીનો જગ્યા હાલતે ગાયના પાછળ શું જવિરાતમાંથી પડ્યા જવની જગ્યાએ જવારાત માતાજીનું છે. બરાબર. જય માતાજી મારા દેવ મૈત્રી પરિવારને. આજે આપણે મેઘાઈ માતાના મંદિરે આવ્યા છે, જે અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ તાલુકામાં સિસોદરા ગામે આવેલું છે. આ માતાજીનું મંદિર એમ કહેવાય કે આખા ગુજરાત રાજ્યમાં માત્ર એક જ મંદિર એવું છે કે જે આ મેઘાઈ માતા, કે અહીંયા સિવાય બીજે ક્યાંય માં મેઘાઈનું મંદિર નથી આવેલું. તો આજે બધાને દર્શન કરાવીશ ને અહીંયા આજે વર્ષો પુરાનો રજવાડા વખતનો ઇતિહાસ છે એની તમને હું માહિતી આપીશ અને આપણે વડીલો પાસેથી જાણશું કે અહીંયા શું શું ઘટના ઘટેલી ને આ માતાજીનું સ્થાપત્ય કઈ રીતના અને કહેવાય કે અહીંયાનો ઇતિહાસ શું છે એ આપણે જોઈશું આગળ. હાલો મિત્રો, તો વિડીયોને આખો જોઈજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને બધાના ગ્રુપમાં આપણે મોકલી દેવાનું છે આ વિડીયો, કે જેથી કરીને તમારા અહીંયાના મંદિરનો તમને ખબર પડે કે અહીંયાનો માતાજીનો ઇતિહાસ શું છે.
દાદા મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષો જૂનો? આ મંદિરનો ઇતિહાસ લગભગ 50 વર્ષ જૂનો છે. બરાબર. તો સુધી અમને યાદ છે, મારા બાપ દાદા કહેતા હા એ વખત ગીરીનું મકાન અહીંયા હતું હા હા અને ગીરીનો ઘર આવો બધો હોય હતો. બરાબર. અને માતાજીની સેવા કરતા અને અહીંથી વાય હતી જબરી. વાહ. વાયમાંથી ગાય આવતી બરાબર. બારી ગાય ચરવા જતી હા. એવું ગઢિયા કહેતા, હા અમારા વડીલો કહેતા. બરોબર. પછી એ અમારી વાયમાંથી એક વાટલી તળાઈને પીપળોડા કૂવામાં ગઈ, ખોડિયા કૂવામાં. અહીંયાથી ઈપલોડા. પીપળોડા હા કૂવો બરોબર. ગોળાતો હા એમાં વાયમાં તો જઈ હા તો જઈને કૂવો ગોળાતો તો નીકળી. બરાબર. તો આ ગીરીનું નામ અમારા ફાધરના દાદાનું નામ બોલ્યું, હા અમારા ફાધરના દાદાનું. બરાબર. પછી આગળ તો ઇતિહાસ આજે આજ માતાજી હાજરા જુદી જ છે. હા કોઈ જે કોઈ બાધા રાખે બરાબર. એની બાધા સફળ થાય છે બરાબર. અને જેની ઈચ્છા હોય મનની ઈચ્છા પૂરી થાય. દર રવિવારે મને ઘણો બેડાવડો રસ, દર પૂનમી જમણવાર રસ. બરાબર. અને એ વખતે જો જૂનું મંદિર હતું પછી જેનો ઉદ્ધાર કર્યો બરાબર. મોટું મંદિર 70 લાખ રૂપિયા વખત જેને બનાવ્યું. બરાબર. પબ્લિકો વધી અને અત્યારે આ મંદિરમાં પૂનમના દિવસે લોટ પબ્લિક ભેગી થાય, જમણવાળા ભેગું થાય. બરાબર. દર ભાદરી પૂનમે નીચા રોહણનો કાર્યક્રમ રાખેલું. મતલબ ધજા બદલાય ધજા ભાદરવી માટે પૂનમના. એટલે લગભગ 7 ગામના લોકો અહીંયા ભેગા થાય. બરાબર. એટલે જગ્યા ઉભું રહેવાની જગ્યા દર્શન કરવા લાઈન લાગે છે. બરાબર. એટલા સુધી અમારા ગેડિયા એટલું કહેતા એટલું જાણીએ છીએ. બરાબર. મંદિરની પાછળ લાખા વણજારા વખતની વાવ હતી. હા વાવ હતી. બરાબર. લાખાવળ વખતની વાવ હતી. એ વાવ ઘણી ઊંડી હતી. હા ખાટલાનો એ વખત ગેડિયાઓ કહેતા હાથ ખાટલાનું વણ નાખીએ મોય પણ બધીને તો એ વસ્તુ નતો એટલી ઊંડી વાવ હતી. 7 ખાટલાની દોરી જવાણ કહેવાય. બરાબર. અને મોયથી માતાજીની ગાય નીકળતી ચરવા માટે વાવમાંથી. વાવમાંથી અને ચરવા માટે આ ગોવાળા બધા ભેગી ગાય ચાલ ખરા ને કે આ ગાય કની આવે છે, કની આવે છે. બરાબર. એમ કરીને ગોવાળને એવું થયું કે આ ગાયના હાથ તો પાછળ પાછળ જવું છે. હા એમ કરીને પૂછડું પકડી અને અંદર વાયમાં જેટલા જાય એટલું પાણી તો જગ્યા હાલ દે. જગ્યા હાલ દે. બરાબર. જગ્યા હાલ દે ગાયના પાછળ 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 જવું. હા એટલે પછી માતાજી અંદર બોલો કે હિંચકે ઝૂલતા જોયા એમને. જોયા. હા એટલે ગોળ કે તમારી ગાય કાયમી ચારવા આવે છે, મને ચરમણ તો હાલતા નથી. હા મજૂરી કરીએ તો મહેનતાણું તો મળવું જોઈએ. ચરમણ તો જોયા નહીં. હા. કે હા હાલું ને તમને ચરમણ હાલું. બરાબર. એટલે મોંથી જોવ એક પોહ ભરીને જો માતાજી એમને આલ્યા. ગોળને એટલે ગોળના મથુરીઓ હતું પાસે હા. કાપડું એ કપડામાં બોધ દીધા. બોધીને ગોવાળ ઘેર ગયું. ઘેર જઈને બહેરે કે શું લાયા? હા પછી એ કે કા તો માતાજી પેલી ગાયને ચરમણના જો આલ્યા. બરાબર. એના વચ્ચે એને એવું યાદ આવ્યું કે આ જો આટલા તો હું મજૂરી કરી એમની ગાયની અને આ જો વાલીને મને છેતરાઈ મળ્યો. હા. એમ કરીને ઘઉં જો વધારે વેરી નાખે. વાટમાં વેરી નાખ્યા. પછી એક જો ચોટી રહ્યો ચોટી રહ્યા. એ ચોટેલા ચોટેલા એ જો ઘેર જા. બરાબર. પછી ઘરની પત્નીએ પૂછ્યું કે ચો જતા હતા કે મારા કોમ હતું થોડોક જોતા કે પછી મોડીનાની વાત કરી તો પછી કે જો વાલા એ ભાઈ તો જો શું કરવાના આપણે એમ કરીને ઉર્મી કે વાટ પર ફેંકી દે. હા પછી કે આ મથુરિયામાં કોઈક ચોટી રહ્યું છે તમે આ જુઓ જળ કરે. પછી મથુરિયું ખોલીને ત્યાં તો 5 જવામાં ચોટી દેલા. હા હીરા જહેરાત બની ગયા. ખંચેરા જહેરાતમાંથી પડ્યા. હીરા અરે જવની જગ્યાએ જવારાત બની ગયા. જહેરાતમાંથી પડ્યા. બરાબર. તો તમે મોટી ભૂલ કરી. જો બધા જો ઘેર લઈને આવ્યા તો આપણે બધા માલદાર થઈ જહેરાત ગયા. આપણા નાશમાં આવે. બરાબર. એ સત્ય માતાજીનું છે. બરાબર. એટલે વર્ષો જૂનું આપણે વર્ષો તો પહેલેથી આવીએ દર્શન કરવા. જૂનું મંદિર હતું એ વખતથી આપણે તો આવીએ મંદિરે. આ પછી નવું નિર્માણ થયેલું છે. જૂનામાં મંદિરે ગેલી માતા, મેઘી માતા અને ગાડી આપણે મહાબલિયાની હા કલેશ્વરી. હા જૂનું જૂનું મંદિર.
બરોબર. એનું મકાન અમને જે પાડ્યું ને, હા હવે આદિમાં નતાનું પાડ્યું, હા એ વખતે અમે જુનાગઢમાંથી પૈસા નીકળ્યા હતા. બરાબર. ચોદીના રોકા સિક્કા જૂનવાણી જે સિક્કાઓ આવે. જે મજૂરો તો વાળો કામ કરતા ને આજુબાજુ હતા હા. એમને વેણી લઈ ગયા હવે લઈ ગયા નાથ પછી નહીં આવી. એક જ સિક્કો હાથમાં આવ્યો એક જ સિક્કો નાથ માં બરાબર. બીજા બધા મજૂરો તો આવી વેલ લઈ ગયા આમાં કમ ના જતા તું હા. વેણી લઈ ગયા. આ મંદિર માતાજીની સ્થાપના કઈ રીતના અને કેટલા સમય પહેલાની ગણાય એમ? લગભગ 2047 2047. 2047 સ્થાપના કરી. બરોબર. 7 ગામોનું મંદિર છે. 7 ગામોનું. બરોબર. શિસોદરા, કંભરોળા, પીપળોળા, પચીપુરા, વાસણા અને બોઠલા. 9 ગામ. 7 ગામોનું અહીંયાનું મંદિર છે. હા. અને દાદા કહેતા હતા કે જે રજવાડા વખતની વાત કે જે આ શું કહેવાય લડાઈ વખતે, હા એ વખત યુદ્ધ થયેલું. હા એ જણાવો જરા. જાણો છો એ બહુ વર્ષો થઈ ગયો એ પુરાણ. હા એટલે થોડો આખો ઇતિહાસ જણાવો ફરીથી. એવું છે કે જમીનને લેવા માટે યુદ્ધ ચાલ્યું હતું. હા તો અહીંયા ગાડીયા મારો થંભ રોકી જાય પેલા થોડા મારો માથું યાદ કરી દઉં. બરોબર. ઈડર અને માલપુર વચ્ચે. હા ઈડર અને માલપુર વચ્ચે યુદ્ધ ચાલ્યું હા. અને ઈડરના રાજા ચડ્યા અને માલપુરના રાજા ચડ્યા. હા એટલે શરત કરી હા તો ઈડરના રાજા અને માલપુરના રાજા જે વહેલો ઉઠીને જેટલી તકતી ફરી જાય હા એટલે નિયત. બરાબર. હા એટલે ઈડર વાળો હતો, ઈડર વાળો ઠેઠાઈ ગયો હા અને માલપુર વાળો ઊંઘી ગયો રાજા, એ ઓછું ફર્યું, એના પાકમાં ઓછી આવી અને ઈડર વાળાના પાકમાં વધારે આવી. બરાબર. એ વખતે રજવાડો ચાલતો હતો. હા એવા મારા ઘડિયા દાદાઓ કેસ હા હા સાઈડમાં ને ચોમસણ બરાબર. અને લગભગ કેટલા ગમોનો મળદો અહીંયા બળવા આવે. હું છેક આખું બોઠીવાળા, ભૂંદરી કોંજરી, કોંજરા. કોકાકોતરી, કોંદડા, ગાજર, અણપા વાસણા, પછીપુરા, અહીં છેક બે માં ઈપલોળા, અહીં બે માપુર નદી, અહીં ઈપલોળા, કંભરોળા, મતલબ 9-10 જેવા ગામોના આજુબાજુથી વધારે અહીંયા 15-20 જે ગમો જેવાના રમસણ છે. 20 ગામનું. 20 ગામ. બરાબર. અને આ જે રીતના મેઘદરો કહેવાય મેઘામાં આજે નાગદરો શામળાજીનો હા નાગદરો એ રીતના આ મેઘમાતા મેઘદરો કહેવાય. આજે પાછળની સાઈડ હા, મંદિરના પાસાઈના પાછળ. મેઘદરો કહેવાય. હા. અને એ જે આ મેઘદરાનું જળ છે એ જળ ઉગમનું ચડાવે નદી. હા. આ નદી ઉગમનું આમ ચડાવે સૂર્યનારાયણ. હા. એટલે મેઘદરો મહત્વનું ગણાય છે. બરાબર. એટલે આજુબાજુના જે એમના બાપ દાદો મરી ગયા હોય હા. એમના ફૂલ લઈ હા અને પધરાવા 14 કાળી 14 પધરાવા વિસર્જન માટે. વિસર્જન કરવા માટે. અને ઓય રસોડું બનાવી હા. અને જમી બમીને આખા આનંદ કરી પછી ઘરે જાય. બરાબર.